ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते भूमविद्याचार्याय स्कन्दाय ब्रह्मिष्ठाय योगीश्वराय सोपान आरोहणवत शाखाचन्द्रदर्शनवत भूमाख्यनिरतिशयतत्त्वोपदेष्ट्रे सनत्कुमाराय न्यायतः उपसन्नाय मृदितकषायाय कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तमभिजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षये च ॐ नामादिभ्यः परो भूमा सर्वात्माकारकोऽद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः ह्यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणम् प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननम् तं नौमि सिंहाननम्। ભૂમા પ્રમાણે ભૂમાનું સ્વરૂપ લક્ષણ 24મા ખંડના પ્રથમ મંત્રમાં છે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. તો અન્યનું દર્શન જ્યાં નથી, અન્યનું શ્રવણ એટલે કે દ્વૈત વ્યવહાર જ્યાં નથી. દ્વૈત વ્યવહાર એટલે દ્વૈત બુદ્ધિપૂર્વક થતો વ્યવહાર. અન્યત ન પશ્યતિ અન્યત ન શૃણોતિ અન્યત ન વિજાનાતિ એમાં વધારે ભાર ક્યાં આપવાનો છે? કારક બુદ્ધિપૂર્વક થતો વ્યવહાર. વ્યવહાર એને જ કહેવાય કે જેમાં અત્યારે હું બોલી રહ્યો છું તો હું મને પોતાને વક્તા માનું. વાણી જે કરણ છે, વાણીરૂપી કરણ વડે બોલવાની ક્રિયા હું કરી રહ્યો છું અને શબ્દો અનેકવિધ શબ્દો બોલાઈ રહ્યા છે. એટલે હું મારા વિશે વક્તા એવો ખ્યાલ સેવું મારાથી જુદી એવી વાણી રૂપી ઇન્દ્રિય અથવા તો કરણ વડે, એટલે એ સાધન છે મારું, બોલવાની ક્રિયા કરવાનું સાધન છે. અને શબ્દો જે બોલાઈ રહ્યા છે એ કર્મ છે, દ્વિતીય વિભક્તિવાળું કર્મ છે. તો કર્તા કર્મ કરણ આ પ્રમાણે અન્યોન્ય વિભક્ત
એકબીજાથી જુદા એવા ઘટકોની બુદ્ધિ હોય મારામાં, ક્રિયાકારક ફળભેદ આને કીધેલો છે. તો જ્યાં ક્રિયાકારક ફળભેદ ન હોય એ ભૂમા છે. એટલે ફળભેદ બુદ્ધિ જ્યાં ન હોય, ભેદ બુદ્ધિ જ્યાં નથી એને ભૂમા કીધું છે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ વગેરે નાન્યત વિજાનાતિ સ ભૂમા. અને યત્ર અન્યત પશ્યતિ અન્યત શૃણોતિ અન્યત વિજાનાતિ તદલ્પમ. તો જ્યાં અન્યનું આવી રીતે ક્રિયાકારક ફળભેદ બુદ્ધિનું સેવન થઈ રહ્યું છે, ક્રિયાકારક બુદ્ધિને જ્યાં સત્યતા અપાઈ રહી છે એ અલ્પ છે. કારક બુદ્ધિને અવિદ્યા કલ્પિત સમજવામાં આવે એને ભૂમા કીધું છે. એટલે એક ચૈતન્ય સ્વરૂપ આત્મા જ આ કર્તા કર્મ કરણ વગેરે સોપાધિક રૂપોમાં ભાસી રહ્યો છે, પ્રતીત થઈ રહ્યો છે. એ આપણે સમજવાનું છે. જ્યારે પણ વ્યવહાર થાય ત્યારે સમજવાનું કે એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, એક ભૂમા, એક અદ્વિતીય ભૂમા જ અજ્ઞાનને લીધે કર્તા કર્મ કરણ વગેરે કારકો રૂપે પ્રતીત થઈ રહ્યો છે. એટલે આ સમજ હોય કે હકીકતમાં મને જે કર્તા કર્મ કરણ વગેરે જુદા જુદા ઘટકો જણાઈ રહ્યા છે એ હકીકતમાં એક અદ્વિતીય ભૂમાનંદ જ છે, ભૂમા સ્વયં પ્રકાશ જ્ઞાન સ્વરૂપ જ છે, એવું માનીએ એને અદ્વિતીયતા કહેવાય. એ સમજને એટલે જે સાપ આપણને જણાઈ રહ્યો છે એ હકીકતમાં સાપ નથી પણ દોરી છે. એમ જે આપણને કર્તા કર્મ કરણ વગેરે ત્રિપુટીઓ જણાઈ રહી છે, જ્ઞાતા જ્ઞેય જ્ઞાન દ્રષ્ટા દૃશ્ય દર્શન, આ બધી ત્રિપુટીઓ અજ્ઞાન કાળે જણાઈ રહી છે, એકબીજા કરતાં જુદી સ્વતંત્ર સત્ય જણાઈ રહી છે. એ હકીકતમાં ઉપર છલ્લો દેખાવ છે, અજ્ઞાનને લીધે જણાય છે, અવિદ્યાકાલ ભાવી છે અને માટે એ નથી જ. જ્યારે દેખાય છે ત્યારે જ નથી. આ સમજીએ એને ભૂમા કહેવાય છે. એટલે યત્ર નાન્યત પશ્યતિ યત્રથી આ અર્થ આપણે સમજેલો છે. એટલે ભૂમા કોઈક રોમાંચક વસ્તુ છે એવું નથી, પરંતુ આપણને જે જણાઈ રહ્યો છે વ્યવહાર એની વાસ્તવિકતા છે, અધિષ્ઠાન છે. અવિદ્યા કાળે આપણને આધાર આધેય ભાવ જણાઈ રહ્યો છે. આધાર કોણ છે? કોઈ પણ અત્યારે બોલવાની ક્રિયા થઈ રહી છે તો બોલવાની ક્રિયાનો આધાર આશ્રય કે આધાર વક્તા કહેવાય. અને આધેય શું છે? શબ્દો. કર્મ જે વિભક્તિ છે, દ્વિતીય વિભક્તિ, વિષય એ જે ય આવે ને, દૃશ્ય જ્ઞેય વિષય આધેય, આ બધું ય દ્વિતીય વિભક્તિ સમજવાની. એટલે આધાર આધેય ભાવ, કર્તા કર્મ ભાવ. એટલે હું બોલવાની ક્રિયાનો આશ્રય છું, આધાર છું, વક્તા છું, અને આધેય એટલે કે આ શબ્દો વગેરે જે બોલાઈ રહ્યા છે એ આધાર આધેય ભાવનો આવી રીતે યત્રથી અનુવાદ થયો છે. અનુવાદ એટલે જે સાપને તું જોઈ રહ્યો છે આટલો અનુવાદ કહેવાય. આપણને અવિદ્યા અવસ્થામાં જાણે કે હું વક્તા છું અને મારાથી જુદા એવા શબ્દો છે, હું દ્રષ્ટા છું, મારાથી જુદું એવું દૃશ્ય જગત છે, આનો અનુવાદ કરીને ભૂમામાં આ આધાર આધેય ભાવનો નિષેધ કરવામાં આવેલો છે કે હકીકતમાં દૃષ્ટા દૃશ્ય દર્શન બધું એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ જ છે. દૃશ્ય દ્રષ્ટાથી કઈ ત્રિપુટીનો બાદ કઈ રીતે થાય છે? દૃશ્ય દ્રષ્ટાથી જુદું નથી. શબ્દ એટલે કે જ્ઞેય વસ્તુ જ્ઞાતાથી જુદી નથી. અને એટલે જ્ઞેય જ્ઞાતાથી જુદું નથી. એટલે એક તો જ્ઞેયનો બાધ થઈ ગયો. જ્ઞેય જ્ઞાતાથી જુદું નથી, અન્ય નથી, સ્વતંત્ર નથી. દ્રષ્ટા વગર દૃશ્ય પોતે જાહેર ના કરી શકે કે હું છું. એટલે ઘડો હોય તો ઘડાનો જાણનારો જ્યારે હોય, જાણનારો ઘડાને પ્રકાશે, ઉજાળે, ઘડાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે ત્યારે જ ઘડો છે એવું ભાન થાય. ઘડો જાતે પોતાને જાહેર નથી કરી શકતો. આ પ્રમાણે અવાજ સમજવાનું કે એટલે જ્ઞેય કે દૃશ્યનો બાધ થયો. કારણ કે દૃશ્ય કે જ્ઞેય જ્ઞાતાથી દ્રષ્ટાથી જુદું નથી, સ્વતંત્ર નથી, અન્ય નથી. એટલે જ્ઞેયનો બાધ થયો. પછી અન્યને જોવું હોય, મારે આ મોબાઈલને જોવો હોય તો આંખની જરૂર પડે. મોબાઈલને જોવો હોય, મારાથી અન્ય વસ્તુને જોવી હોય તો મને
આંખ વગેરે કરણની જરૂર પડે. કરણ એટલે સાધન. મારે મારા મુખને જોવું હોય એટલે મુખ છે, મને મુખ છે કે નહીં, કઈ રીતે ભાઈ ચહેરો છે કે નહીં, તો અરીસાની જરૂર પડે કંઈ? ભાઈ એ તો છે, મારું અભિન્ન અંગ જ છે, મારાથી જુદી વસ્તુ નથી. માટે કરણની જરૂર ક્યારે પડે? આંખની જરૂર ક્યારે પડે? મારાથી જુદી વસ્તુને જોવા માટે આંખની જરૂર પડે. એટલે જ્ઞેયનો બાધ થયો, જ્ઞેયના બાધથી કરણનો પણ બાધ થઈ જાય છે, દર્શન વૃત્તિ. એટલે દર્શન વૃત્તિની જરૂર નથી, દૃશ્યની જરૂર. દૃશ્ય તો આવી રીતે દ્રષ્ટાથી જુદું નથી, એટલે દૃશ્યનો બાદ કરણ વૃત્તિ, ચાક્ષુષી વૃત્તિ, શ્રાવણી વૃત્તિ વગેરે, જ્ઞેય જ્ઞાન જેને કહેવાય છે, દર્શન શ્રવણ જ્ઞાન વગેરે એનો બાદ. અને પછી જ્યારે દૃશ્ય જુદું નથી અને દર્શનની જરૂર નથી, તો દ્રષ્ટાપણું સાચું નથી. આપણે સમજ્યા છીએ દ્રષ્ટા મિથ્યા છે કે દ્રષ્ટા જ્ઞાન કલ્પિત છે, એવું નથી સમજવાનું. જે પદ્ધતિથી દૃશ્યનો બાધ થયો અને દર્શન વૃત્તિ કે કરણનો બાધ થયો, કર્મ અને કરણ દ્વિતીય અને તૃતીય વિભક્તિનો બાધ થાય છે મિથ્યાત્વ દર્શનથી અજ્ઞાન કલ્પિત સમજીને. પરંતુ દ્રષ્ટાનો બાધ કઈ રીતે થાય છે? દ્રષ્ટાપણું અજ્ઞાન કલ્પિત છે. દ્રષ્ટાનું સ્વરૂપ તો ભૂમા જ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એટલે મારામાં મને જણાતું દ્રષ્ટાપણું કલ્પિત છે. ભૂમાને ઓળખવો હોય તો ત્રિપુટીને અજ્ઞાન કલ્પિત સમજવી પડે. અજ્ઞાન કલ્પિત સમજીએ એટલે ભૂમા પોતે અનંત, જેને કહેવાય ને અપરિચ્છિન્ન, કોઈ જ પ્રકારના ભેદભાવ કે ભેદભાવ એટલે જુદાઈની લાગણી વગરનું. દ્રષ્ટા દૃશ્ય દર્શન એ ભૂમાના જ સોપાધિક રૂપો છે. દ્રષ્ટા દૃશ્ય દર્શન બધી જ ત્રિપુટીઓ ભૂમાના સોપાધિક રૂપો છે. સોપાધિક રૂપોમાં જ્યાં સુધી આપણું ધ્યાન હોય ત્યાં સુધી અવિદ્યાનું જ એ કાર્ય છે. અને યદ અલ્પમ તન મર્ત્યમ એને જ મૃત્યુ કીધું છે. ત્રિપુટીને સત્ય માનવી એટલે ત્રિપુટીમાં રહેલો ભેદભાવ છે, જુદાઈ છે, અન્ય બુદ્ધિને સત્ય માનવી. તો અન્ય બુદ્ધિ જ મૃત્યુ છે. જે ક્ષણે જો અહીંયા લખ્યું છે યો વૈ ભૂમા તદમૃતમ યદ અથ યદ અલ્પમ તન મર્ત્યમ, અલ્પ છે એ મર્ત્ય છે, ભૂમા જ અમૃત છે. તો આપણને અમૃત વસ્તુ જોઈએ છે, અમરતા જોઈએ છે. ભૂમાનું એક લક્ષણ નાન્યત પશ્યતિ દ્વારા ત્રિપુટી નથી વગેરે સમજાવ્યું. ભૂમાનું બીજું લક્ષણ યો વૈ ભૂમા તદ અમૃતમ અને અથ યદ અલ્પમ તન મર્ત્યમ એવો મંત્રમાં પાઠ છે. તો અલ્પને અલ્પતા ઇઝ ઇક્વલ ટુ મર્ત્યતા. એટલે અલ્પ એ અલ્પતા જ મૃત્યુ છે. અલ્પતા એટલે શું? અથ યદ અલ્પમ તન મર્ત્યમ, તો અલ્પતા જ મૃત્યુ છે. એટલે અલ્પતા એટલે થોડું નાનું નાનું હોવું એને અલ્પતા કહેવાય. એમ નાનો ઘડો હોય એટલે અજ્ઞાનજનિત અન્યત્વ બુદ્ધિ. હા, દ્વૈત બુદ્ધિ, અજ્ઞાનજન્ય અન્ય બુદ્ધિ, એને અલ્પતા કીધી છે. અલ્પતા એટલે હું અને આ દૃશ્ય જુદા છીએ, એકબીજાથી વિભક્ત છીએ. ચૈતન્ય આ ઉપાધિમાં અને આ ઉપાધિમાં જુદું છે, વિભક્ત છે, એને અલ્પતા કીધી છે. એટલે એ જ મર્ત્ય છે. એટલે મર્ત્ય છે એટલે મૃત્યુને અધીન છે. એટલે અલ્પતાને જ મૃત્યુ કીધું છે. એટલે આ પરિચ્છિન્નતા, અલ્પતા એ જ મૃત્યુ છે. અને જ્યારે આપણે ચૈતન્યને ઉપાધિથી વિશિષ્ટ ન માનીએ, ઉપાધિમાં સીમિત મર્યાદિત કેદ ન માનીએ, એ જ ભૂમા છે, એ જ અમરતા છે. એટલે ભૂમાને અમરતા કીધી કારણ કે અપરિચ્છિન્ન સ્વરૂપ છે. અપરિચ્છિન્ન એટલે કે પરિચ્છિન્ન, સીમિત થયું નથી, વિભક્ત થયું નથી ભૂમા, અને માટે એ અમૃત છે. તો હવે વ્યવહાર કરતી વખતે અત્યારે હું બોલી રહ્યો છું એટલે હું મારા વિશે વક્તા એવો ખ્યાલ સેવી રહ્યો છું. વાણીરૂપી કરણ સાથે મારું તાદાત્મ્ય છે અને શબ્દો વિવિધ બોલાઈ રહ્યા છે મારા વડે. તો આ અત્યારે વ્યવહાર ચાલી રહ્યો છે. તો એ વ્યવહાર ચાલતો હોય ત્યારે ભૂમાની નોંધ. તો ભૂમાને કેવી રીતે ઓળખવાનું? ત્રિપુટી નથી અને ભૂમા છે. બોલી રહ્યો હોઉં ત્યારે જ ત્રિપુટી નથી અને ભૂમા છે.
જોઈ રહ્યો હોઉં ત્યારે જ દ્રષ્ટાદૃશ્ય વગેરે ત્રિપુટી નથી અને ભૂમા છે. એટલે ભૂમાની ઓળખ માટે, ભૂમાના રેકગ્નિશન માટે, નોંધ લેવા માટે ત્રિપુટીનો આપણે જાણે કે આવી રીતે બાદ કરવો પડે. એટલે શું એમ, એટલે બોલતો હોઉં તો આમ હું વક્તા નથી એવું સમજવાનું. અત્યારે બોલી રહ્યો છું, વક્તા વાક અને શબ્દો આ ત્રિપુટી છે. ચલો આપણે એવું સમજ્યા કે આ ઉપાધિ દ્વારા વિશિષ્ટ નહીં બાદ થયો કહેવાય. બરોબર છે. એટલે ત્રિપુટીથી, હા, ત્રિપુટીથી બાદ થયેલો કહેવાય, ઉપાધિથી, ત્રિપુટીથી. બીજું એટલે હું મને પોતાને વક્તા એટલે શું, એક વ્યક્તિગત ઓળખ, એક ઉપાધિ સાથે હું મારા અભિમાનને સીમિત કરી દઉં કે હું આટલો જ છું, હું દ્રષ્ટા નથી, હું શ્રોતા નથી, હું વક્તા જ છું. એ પ્રમાણે મારી પોતાને આ વિષયનો ખ્યાલ સેવું. જે બોલવાની ક્રિયાનું કર્તૃત્વ પોતાનું માને છે એ વક્તા છે. બોલવાની ક્રિયામાં અભિમાન સેવે છે, બોલવાની ક્રિયા વડે પોતાને જજ કરે છે. સારું બોલાયું તો પોતાના વિશે સારી લાગણી સેવે છે, હર્ષની. થોડુંક આજે બરોબર સમજાયું નહીં ભૂમા, એટલે આમ દુઃખી થઈ ગયો હું, વિષાદની લાગણી. એટલે બોલવાની ક્રિયાથી પોતાને જે જજ કરે છે એને વક્તા કીધો છે. બોલવાની ક્રિયામાં તાદાત્મ્ય છે જેનું, એ વક્તા છે. તાદાત્મ્ય એટલે શું? એનાથી પોતાના વિષયનો ખ્યાલ સેવવો, પોતાને જજ કરવો. આને આસક્તિ કીધી છે. આસક્તિ એટલે આપણને આમ આકર્ષણ હોય ને રાગ હોય ને એવું બધું નથી. આસક્તિ એટલે એનાથી પોતાને જજ કરવું, એના સાથે તાદાત્મ્ય અભિમાન સેવવું. એટલે હું વક્તા છું એ ખ્યાલ છે એને, એના પ્રત્યે નિષ્પક્ષ બની રહું. બોલવાની ક્રિયા માટે હું નિષ્પક્ષ બની રહું, ઓબ્જેક્ટિવ બની રહું. ઓબ્જેક્ટિવ બનવું એટલે, નિષ્પક્ષ બનવું એટલે બોલવાની ક્રિયા માટે એ જ કે બોલવાની ક્રિયા વડે હું મને પોતાને જજ ના કરું, એને જ ઓબ્જેક્ટિવ કે નિષ્પક્ષ બન્યા કહેવાય. હું મને પોતાને વક્તા જે છે ને એ પ્રમાણે સીમિતમાં મને પોતાને ન કરી નાખું. એટલે વ્યવહાર આ રીતે ભૂમાની સમજપૂર્વક થતો હોય છે. બોલવાની ક્રિયા વડે હું મને પોતાને જજ ના કરું. પછી વાણીરૂપી કરણ જે છે, આ કરણ એટલે આ વાણી જે છે, વાણી સાથે તાદાત્મ્ય ન સેવવું એટલે શું? વાણીનો સાધન તરીકે ઉપયોગ કરવો. સાધનનો ઉપયોગ ઉત્કૃષ્ટ રીતે થઈ શકે. વાણી સાધન છે, વાક ઇન્દ્રિય છે, સાધન છે, મને આપવામાં આવેલું સાધન છે. સાધનનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે નહીં, અભિમાન માટે નહીં, પરંતુ આવી રીતે નિસ્વાર્થ ભાવે સાધનનો ઉપયોગ થાય. સાધનનો સદુપયોગ કરી જાણે એને સાધક કહેવાય. સાધક કોને કહેવાય? સાધનનો સદુપયોગ કરી જાણે. તો આ પ્રમાણે વાણી ઇન્દ્રિય પ્રત્યે પણ હું ઓબ્જેક્ટિવ બની રહું, અને જે શબ્દો બોલાઈ રહ્યા છે એ શબ્દો સાથે પણ મારું તાદાત્મ્ય ન હોય. શબ્દો સાથે તાદાત્મ્ય ન હોય એટલે સારા શબ્દો બોલાય તો હું સારો વક્તા છું વગેરે રીતે પોતાના શબ્દોથી મને પોતાને ન માપું. એટલે ત્રિપુટીનો બાદ ભૂમામાં છે એટલે એક થિયોરિટિકલ વસ્તુ ના બની રહેવી જોઈએ. આપણા માટે આ વ્યવહારની વાસ્તવિકતા ભૂમા છે. એટલે વ્યવહાર થઈ રહ્યો હોય ત્યારે જ ભૂમાને ઓળખવાનો છે. કારણ કે વ્યવહાર એ ભૂમાનું સોપાધિક રૂપ છે. સોપાધિક રૂપોમાં મૂળ તત્વને નિરુપાધિક સ્વરૂપે ઓળખવાનું છે. એટલે વ્યવહાર ના થતો હોય ત્યારે તો નિરુપાધિક તો અગમ્ય છે. પ્રાણાંદે સદૃશમ અગમ્યમ અમલમ, એટલે કે નિરુપાધિકમાં કોઈ સમવ્યવહાર સંભવ જ નથી. નિરુપાધિકને જાણવાના કોઈ સાધનો જ નથી. નિરુપાધિક તો સ્વયં પ્રકાશ જ છે. સ્વયં પ્રકાશને ઓળખવાની એક જ રીત છે, સ્વયં પ્રકાશ જે પ્રકાશી રહ્યો હોય ત્યારે એને આવી રીતે પ્રમાણ વડે ઓળખવો. એના સોપાધિક રૂપોમાં જ એને નિરુપાધિક સ્વરૂપે ઓળખવો. એટલે વ્યવહાર કાળે જ ભૂમાને આવી રીતે ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ જે ભૂમા છે એને
આવી રીતે ઓળખવું. એટલે યો વૈ ભૂમા તદ અમૃતમ અથ યદલ્પમ તન્મર્ત્યમ. હવે ભૂમાને અમૃત સ્વરૂપે આપણને સ્વીકારવા માટે કોઈ યુક્તિ નથી. ભૂમા જ અમર છે. અમર છે એટલે શાસ્ત્રની મદદથી તો આપણે કહી શકીએ છીએ, પરંતુ ભૂમાનો જો અનુભવ હોય તો આપણને ખબર પડે કે આ અમરતા છે, પણ એવું તો છે નહીં. એટલે અલ્પતા જ મૃત્યુ છે એ આપણે દ્રઢ નિશ્ચય કરવો પડે પહેલાં. જે અલ્પ છે, જે ત્રિપુટી રૂપ છે, અલ્પ છે, એ મૃગજળ જેવું છે, અવિદ્યાકાલ ભાવી. ભાષ્યકારે યદ અલ્પમ તન મર્ત્યમ એના ભાષ્યમાં લખ્યું છે અવિદ્યાકાલ ભાવી સ્વપ્ન દૃશ્યવત. જેમ સ્વપ્નનું દૃશ્ય જાગતા પહેલાં જ હોય, જે જાગ્યા પછી નથી હોતું. એટલે સ્વપ્ન દૃશ્યોનું મૃત્યુ થઈ ગયું. કેમ? અલ્પ સમય માટે જ હતું સ્વપ્ન. તો આમ યદ અલ્પમ તન મર્ત્યમ એટલે આપણે બધી જ અલ્પતાને સ્વપ્ન દૃશ્ય જેવી. એ જ વખતે આ ભગવદ્ ગીતાના અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણ. અશરીરી એવા નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્માના બધા અંતવત દેહો છે. અંતવાળા છે એટલે અંત મૃત્યુ પામેલા જ છે, હકીકતમાં નથી, મૃગજળ જેવા જ છે. એટલે અલ્પતા એ મૃત્યુ છે. એટલે શું? અવિદ્યા કલ્પિત છે, અને અવિદ્યા કલ્પિત વસ્તુ જ્યારે પ્રતીત થાય ત્યારે પણ નથી, એનું સાચું અસ્તિત્વ નથી. એ પ્રમાણે અલ્પતા માત્ર ને માત્ર અજ્ઞાન કલ્પિત ભ્રમ છે. અને માટે જે વસ્તુ અજ્ઞાન કલ્પિત હોય ને એનું મૃત્યુ થાય. મૃત્યુ કોનું થાય? જે વસ્તુ અજ્ઞાન કલ્પિત હોય એનું જ મૃત્યુ થાય. અજ્ઞાનને લીધે જે જણાતી હોય એનું મૃત્યુ થાય. તો ત્રિપુટી અજ્ઞાનને લીધે જ જણાય છે, અલ્પતા અજ્ઞાનને લીધે જણાય છે. માટે અલ્પતા એ મૃત્યુ છે, ત્રિપુટી એ મૃત્યુ છે. હું મને પોતાને વક્તા માનું એટલે હુંનું મૃત્યુ થઈ ગયું કહેવાય. અલ્પ વસ્તુ સાથે હા બોલો. આપણે આગળ કહ્યું કે સોપાધિક રૂપમાં નિરુપાધિક રૂપે ઓળખવાનો છે આત્માને વ્યવહાર કાળે. તો આપણી દ્રષ્ટિ કઈ તરફ રહેવી જોઈએ વ્યવહાર કાળે કે જેથી કરીને આપણને તરત ઓળખાય? હા, વ્યવહાર હંમેશા સોપાધિક રૂપોનો જ એકબીજા સાથે થાય છે. એમાં નિરુપાધિકને વિવેક બુદ્ધિથી ઓળખવાનો છે કે જે સ્થાયી, જે નિષ્પક્ષ અંશ છે, જે સ્થાયી સર્વનો સ્વીકાર કરનારો, એકબીજામાં વિભક્ત ન થનારો જે અંશ છે. જેમ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન ત્રણેય વસ્તુઓમાં કયો અંશ રહેલો છે? એક જ ચૈતન્ય સ્વરૂપ જે છે એ પોતાના વિશે, જો જ્ઞાતા કરતાં જ્ઞેય ક્યારે જુદું પડી જાય? ચૈતન્ય જ્યારે પોતાને અહંકારાત્મિકા અહમ વૃત્તિ સાથે તાદાત્મ્યાપન્ન માને, એક ક્ષણે પોતે પોતાના વિશે જ્ઞાતા પ્રમાતા એવો ખ્યાલ સેવે, પોતાના વિશે પ્રમાતા એક વૃત્તિ અહમ વૃત્તિમાં હું સીમિત છું એવું માને, તે જ ક્ષણે પોતાનાથી જુદા પ્રમેયની કલ્પના કરે છે કે પ્રમેય મારાથી જુદું છે. એટલે પોતાના ચૈતન્ય પોતાના વિશે કેમ અહમ વૃત્તિમાં હું સીમિત છું એવો ખ્યાલ સેવે છે. એટલે ચૈતન્ય અહમ વૃત્તિ સાથે તાદાત્મ્યાપન્ન છે, એને જ અવિદ્યા કીધી છે. હકીકતમાં ચૈતન્ય અહંકારાત્મિકા અહમ વૃત્તિ સાથે તાદાત્મ્યાપન્ન ચૈતન્યને જ જ્ઞાતા કહેવાય. કરણ વૃત્તિ સાથે તાદાત્મ્યાપન્ન ચૈતન્યને વાણી કે જે ચક્ષુ વગેરે કહેવાય. અને જ્ઞેય જગત જે છે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, એમાં જે અસ્થિભાતિ પ્રિય આપણને જણાય છે એને દૃશ્ય જ્ઞેય વગેરે વસ્તુઓ કીધી છે. એક જ ચૈતન્ય પોતાને ત્રણ ઉપાધિમાં વિભક્ત થયેલું માને છે. પોતાને અહમ વૃત્તિ સાથે તાદાત્મ્યપન્ન માને એટલે પોતાનાથી જુદું જ્ઞેય દૃશ્યની કલ્પના કરે. એને જોવા માટે એ કરણની પણ કલ્પના કરે. એટલે પોતાને એટલે મારાથી જુદા એવા દૃશ્યને જોવાની મને ખરેખર જરૂર નથી, ઈચ્છા નથી. એટલે ઈચ્છાની નિવૃત્તિ જે છે અનાત્મ વિષયા તૃષ્ણા, એટલે એની નિવૃત્તિ થાય જેમ જેમ એમ મારાથી ભિન્ન મને દૃશ્ય જ્ઞેય ભોગ્ય વસ્તુઓની જરૂર નથી. જો ભોગ્યની જરૂર નથી, જ્ઞેયની જરૂર નથી, તો પછી મને આ કરણની પણ જરૂર નથી. એક પણ કરણની, ઇન્દ્રિયોની જરૂર નથી. એ રીતે ઇન્દ્રિયોનું અભિમાન સંકેલાઈ જાય. એટલે કરણનું અભિમાન સંકેલાઈ જાય, કર્મ દ્વિતીય વિભક્તિવાળું જે જગત છે એનું અભિમાન સંકેલાઈ જાય. અને મારું મને વક્તાપણું, દ્રષ્ટાપણું, જ્ઞાતાપણું
અવિદ્યા કલ્પિત છે, મિથ્યા છે એવો ખ્યાલ આવે. એક જ ચૈતન્ય આ ત્રણેય રૂપે પોતાને કલ્પે છે. આપણે જે ગઈ વખતે માંડુક્યની કારિકા જોઈ, કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવસ્વ માયયા સએવ બુદ્ધ્યતે ભેદાન ઇતિ વેદાંત નિશ્ચય. તો કલ્પયતી આત્મના આત્માનમ, એને શું કરવા આવી કલ્પના કરી? ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, તુરીય પરમાત્માએ કલ્પના કરી પોતાના વડે પોતાને જોવા માટે વગેરે એમ કરીને જગતનું સર્જન કર્યું. તો શેના માટે કલ્પના કરી? બેહી રહ્યા હોત તો એમને એમ તુરીય પરમાત્મા તેના ત્રિપુટી રૂપે પ્રતીત થવું એ ચૈતન્યનો સ્વભાવ છે. દેવસ્વૈશ સ્વભાવોયમ આપ્ત કામસ્ય કાસ્પૃહા, એ પણ માંડુક્યની કારિકા છે. અવિદ્યા આવી ક્યાંથી તુરીય પરમાત્મામાં? એ પણ સ્વભાવ છે. અવિદ્યા એ સ્વભાવ છે. સ્વભાવ એટલે અગ્નિ કેમ ગરમ છે એ સ્વભાવ છે. કેમ એ પ્રશ્ન જ નિરર્થક છે. એ પ્રશ્નનો જવાબ નથી એવું નથી, એ પ્રશ્ન જ ખોટો છે કે અગ્નિ કેમ ગરમ છે, કારણ કે સ્વભાવ છે. ચૈતન્યનો સ્વભાવ છે પોતાનાથી અન્ય વસ્તુની કલ્પના કરીને એને જોવું. દેવશેષ સ્વભાવોયમ આપ્ત કામસ્ય કાસ્પૃહા. તો આ પ્રમાણે એક અદ્વિતીયતા એટલે અદ્વિતીયતા એટલે શું? એક અખંડ વસ્તુ જ આ ત્રિપુટી રૂપે પ્રતીત થઈ રહી છે. ત્રિપુટીને અજ્ઞાનકલ્પિત, મિથ્યા, મર્ત્ય, વિનાશી વગેરે સમજીએ એટલે એની સત્યતા વગેરે ઓછી થઈ જાય અને પછી અદ્વિતીયતાની ઓળખ થાય. એટલે વિવેકી જે છે એ સોપાધિક રૂપોમાં નિરુપાધિકને ઓળખી લે છે. અનુભવ સોપાધિકનો જ થાય. સોપાધિક અનુભવોમાં નિરુપાધિક તત્વને ઓળખી લે છે. એટલે સોપાધિક અનુભવને એ તીર એટલે કે સાધન બનાવી દે છે, સદુપયોગ કરે છે. જ્યાં વ્યવહાર છે ત્યાં દ્વૈત છે અને અલ્પ છે, મર્ત્ય છે. આ 3-4 વાક્યો તો સૂત્રાત્મક જેવું છે. હા, સૂત્રો જેવા છે. સૂત્રો જેવા જ છે. બહુ બરોબર. સરસ છે. હજી પણ વ્યવહાર છે એટલે દ્વૈત બુદ્ધિથી થતો વ્યવહાર એવું સમજવાનું. વ્યવહાર છે ને જે આપણે અત્યારે બોલીએ છીએ, સાંભળીએ છીએ, બધું જે કંઈ કરીએ છીએ, જ્ઞાની કર્મ કરતો નથી. આ ગીતા ભાષ્યમાં પણ જે આવે છે ને, શું છે? વિદુષઃ સર્વ કર્મ પ્રતિષેધ. જ્ઞાનીનો છે ને કર્મ કરવામાં અધિકાર નથી. એટલે જ્ઞાની આમ કર્મ કરે ને તો બધું ઉલટું સુલટું કરી નાખે. એવું બધું એને કર્મ કરતા આવડતું નથી એવું અર્થ નથી. હા, એટલે એને કર્મનો પ્રતિષેધ છે. કર્મ કરવાનો એ અધિકારી નથી. એટલે અહીંયા લાયકાત નથી. એટલે શું? કર્મ કરવાની જરૂરિયાત નથી. એટલે જરૂરિયાત નથી એટલે શું? તો બોલે છે, ચાલે છે, તો કઈ રીતે છે? કેમનો કરે છે જ્ઞાની આ બધું કર્મ? કારક બુદ્ધિપૂર્વક કરતો નથી. એ અન્ય બુદ્ધિ જાળવી રાખીને, એટલે કે પોતાના વિશે હું કરતા છું, વક્તા છું, દ્રષ્ટા છું એવો ખ્યાલ સેવ્યા વગર પણ વ્યવહાર થઈ જ શકે છે. અને એ જ ભગવાન અર્જુનને સમજાવવા માંગે છે. હું હણનારો છું. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. એટલે હું હણનારો છું એવી બુદ્ધિ વગર પણ હણવાની ક્રિયા થઈ શકે છે. ભગવદ્ ગીતાનો આ જ મુખ્ય ઉદ્દેશ્ય છે, આ જ્ઞાન આપવું. હું એટલે હણવાની ક્રિયાથી મને પોતાને જજ કરું, હણવાને સાધનોનો ઉપયોગ કરનારો અને સામેવાળા મારા કરતાં જુદા છે એને હણીશ અને એના વડે હું મને પોતાને જજ કરું, એ તાદાત્મ્ય અભિમાન છે અહમ વૃત્તિ સાથે. એટલે એ વૃત્તિ વગર પણ, તાદાત્મ્ય કર્યા વગર પણ નિષ્પક્ષ બની રહીને યોગ બુદ્ધિ, એટલે યોગની શું વ્યાખ્યા કરી? સમત્વમ યોગ ઉચ્યતે. તો સમત્વને યોગ કીધો છે. સમત્વ સાધન રૂપે નિષ્પક્ષતા, ઓબ્જેક્ટિવિટી જેને કહેવાય છે. એટલે યોગ બુદ્ધિપૂર્વક કર્મ કરવું એટલે નિષ્પક્ષ બનીને આપણે કર્મ કરીએ. કર્મ ફળ પ્રત્યે અનાસક્ત રહીએ, એટલે ફળથી પોતાને ના જજ કરીએ. કર્મ પ્રત્યે અસક્ત રહીએ, કર્મના સાધનો પ્રત્યે અસક્ત રહીએ. તો આ ભગવદ્ ગીતા જ્ઞાનીનો કર્મમાં અધિકાર નથી. એટલે જ્ઞાની જે કંઈ પણ થતું હોય, કર્મ કરતો હોય એ વખતે કારક બુદ્ધિ, કારક ભેદ બુદ્ધિ નથી. જ્ઞાની કારક બુદ્ધિનું સેવન કરતો નથી.
એટલે કારક બુદ્ધિ જ સૌથી મોટી, એટલે દ્વૈત બુદ્ધિને સંસાર કીધો છે. દ્વૈત બુદ્ધિ એટલે જુદાઈ, જુદાઈ આપણે માનીએ તો એને સંસાર કીધો છે. વ્યવહારને સંસાર નથી કીધો. આપણે બોલીએ ચાલીએ કરીએ એને સંસાર નથી કીધો. વ્યવહાર તો સાધન છે. સાધન સારું કે ખરાબ ના કહેવાય, એમાં કર્મ ફળ ના હોય. અન્ય બુદ્ધિ વ્યવહારમાં જે કર્મ છે તો કર્મફળ તો આવવાનું જ છે. પણ એ ઓટોમેટિક આવે, પણ એમાં એની બુદ્ધિ ના હોય કે મને આ કર્મફળથી પોતાને જજ કરતો નથી. એટલે હું સફળ કે હું નિષ્ફળ, સફળતા અને નિષ્ફળતા કર્મનું ફળ છે. પણ હું સફળ થયો હું નિષ્ફળ થયો એવો પોતાના વિશેનો ખ્યાલ ના સેવીએ એટલે કર્મફળ માટે અનાસક્ત કહેવાઈએ, કર્મફળ માટે ઓબ્જેક્ટિવ કહેવાઈએ. શરીર છે એટલે કામ કરે છે બસ. હા, વ્યવહારના ગુણાગુણેશુ વર્તનતે એ કાયદાઓ પ્રમાણે ચાલે છે, ભગવાનના કાયદાઓ પ્રમાણે. એના માટે હું જવાબદાર નથી. એટલે આ પ્રમાણે યો વૈ ભૂમા તદમૃતમ અથ યદલ્પમ તન્મર્ત્યમ. એટલે યદલ્પમ તન્મર્ત્યમ એ વિચારને આપણે જેટલો દ્રઢ કરીએ એટલું જ ભૂમા અમૃત છે એવું સમજાય. હા ભાઈ, આ ભૂમા ક્યાં પ્રતિષ્ઠિત છે એ ગઈ વખતે ચર્ચા ચાલતી હતી કે સ્વે મહિમની યદિવા ન મહિમની હતી. તો જે કંઈ પણ વ્યવહાર છે, જેટલાય સોપાધિક રૂપો છે ને એ બધા નિરુપાધિકના મહિમા કહેવાય. નિરુપાધિકનો મહિમા, હા હા, જેટલા અનંત સોપાધિક રૂપો છે બધા. સુવર્ણનો મહિમા કોને કહેવાય? અજ્ઞાન કાળે કહેવા પૂરતો મહિમા એમ. એટલે કે તારે મહિમા જ એનો જાણવો જ છે, જોવો જ છે, તો લે આ વીંટી બંગડીના અંતે ને બધું કંદોરો ને જે કંઈ પણ છે અનેક નામ રૂપોમાં તત્વ જ્યારે પ્રતીત થાય ત્યારે એનો મહિમા કહેવાય. એટલે જેમ દેવદત્તનો મહિમા એની 1000 ગાયો હોય તો જેનો મહિમા છે એ તો જુદું થયું, પણ એવો ભેદ અહીંયા નથી એવો. એટલે એના માટે શું કીધું, ક્યાં પ્રતિષ્ઠિત છે? એટલે ભૂમા, હા, શું કહેવાય, કરોડપતિ દેવદત્ત હોય તો કરોડ રૂપિયા જે છે એ જુદા અને દેવદત્ત જુદો. એટલે દેવદત્ત કરોડ રૂપિયાથી મહિમાન્વિત થયો કહેવાય. એટલે કે આ તો અન્ય બુદ્ધિ જ થઈ ગઈ, ભેદ બુદ્ધિ જ થઈ ગઈ કે ના, એવું સમજવાનું નથી. એટલે પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે વગેરે દ્વારા કીધું. અચિંત્ય શક્તિ દ્વારા નિરુપાધિક જે ભૂમા છે એ પોતાને અનંત સોપાધિક રૂપે બતાવે છે, પ્રતીત કરાવે છે. એ જ એનો મહિમા છે. અને યદિવા ન મહિમની ઇતિ, અથવા તો કોઈ એનો મહિમાની જરૂરિયાત વગરનો છે, પ્રતિષ્ઠાની જરૂરિયાત વગરનો છે. અધિકરણ અધિકર્તવ્ય વગેરે ભેદ એમાં નથી. એટલે ભૂમાનો મહિમા, જેમ દેવદત્તનો મહિમા શું કરોડ રૂપિયા, એટલે ભૂમાનો મહિમા અને મહિમાન્વિત ભૂમા એવું અહીંયા જુદું નથી. એટલે ભૂમાનો મહિમા કહીએ ત્યારે મહિમા અને ભૂમા આ બે વસ્તુ જુદી નથી. જેમ દેવદત્તના કિસ્સામાં કરોડ રૂપિયાના દેવદત્ત જુદા છે, એવી રીતે ભૂમાનો મહિમા, આ સંપૂર્ણ જગત, એ અને ભૂમા એ બે જુદા હોય, બે એકબીજાથી જુદા હોય એવું નથી. જગત સ્વતંત્રતયા ભૂમાથી આપણને ઉપલબ્ધ થતું નથી. સનઘટઃ સનપટઃ વગેરે કીધું ને કે સદબુદ્ધિ એ તો બધે જ અનુગત છે. એટલે ભૂમા તો જગત એના મહિમામાં સર્વત્ર વ્યાપ્ત જ છે. એટલે હવે જુદું નથી, દ્વૈત નથી. એટલે પારમાર્થિક વ્યાપક સ્વરૂપ જે છે ભૂમા, એ આવી રીતે એને મહિમાની પ્રતિષ્ઠાની જરૂર નથી. એટલે અનંત સામર્થ્યવાળી અચિંત્ય શક્તિ માયા છે એને ભૂમા કીધું છે. સન્નાપ્ય સન્યાપ્ય ઉભયાત્મિકાનો, એટલે માયા એ ભૂમાથી કંઈ જુદી વસ્તુ નથી. આવો અર્થ વિદ્યારણ્ય સ્વામીએ કર્યો. સંસારના કણે કણમાં અને ક્ષણે ક્ષણમાં પરમાત્મા પ્રતિષ્ઠિત છે. એટલે પરમાત્મા, એટલે સંસારનો કણે કણ અને ક્ષણે ક્ષણ પરમાત્માને જ, પરમાત્માના મહિમાને પ્રગટ કરે છે.
આ ભૂમાના મહિમાને પ્રગટ કરે છે. એટલે આ પ્રમાણે એ અચિંત્ય મહિમા સ્વરૂપ છે. એટલે સ્વરૂપે અપ્રતિષ્ઠિત ભૂમા સ્વે મહિમની યદિવા ન મહિમની ઇતિ. એટલે સ્વરૂપે જે અપ્રતિષ્ઠિત છે, પ્રતિષ્ઠાની જરૂરિયાત વગરનો, પોતાની દ્રષ્ટિએ ભૂમાને કોઈ મહિમાની વગેરેની જરૂર નથી, માયા વગેરેની જરૂર નથી. અને પોતાને એટલે સ્વરૂપે અપ્રતિષ્ઠિત ભૂમા, સ્વરૂપે નિરુપાધિક સ્વરૂપે જે ભૂમા છે એ જ વ્યાવહારિક આ જગત વગેરે અનેક નામ રૂપ રૂપી મહિમામાં પ્રતિષ્ઠિત છે એવું કહેવાય. આપણે વિચાર કર્યો ઘટપટ ઘટ ઈંટ નળિયા કોડિયા વગેરે જે છે એ જેનો મહિમા છે એ માટી છે, અને ઘટ વગેરેમાં જેની પ્રતીતિ થઈ રહી છે એ માટી છે. એવી રીતે જગતમાં જેની પ્રતીતિ થઈ રહી છે અસ્થિભાતિ પ્રિય કે ભૂમા, એ આવી રીતે એનો મહિમા છે. એટલે જેનો મહિમા છે प्रलय की स्थिति में भूमा अप्रतिष्ठित होगा. वो तो बहुत इंटेलिजेंट पूछा. આ બધું નહીં હોય જગત ત્યારે ભૂમા મહિમા વગરનો થઈ જશે ને. અહીંયા છે ને એક ઉપલક્ષણ શબ્દ વેદાંતમાં આ જે બધા પરંપરાના આચાર્યો હોય ને, કૈલાસ આશ્રમના ઓલા શંકરાચાર્યો, જે આમ અત્યારે મહાકુંભમાં શૃંગેરીના જે આચાર્ય છે વિધુશેખર સરસ્વતી, એમની સ્પીચ તમે આમ એ સત્સંગ અત્યારે ત્યાં થઈ રહ્યા છે દરરોજ 2-2.5 કલાકનો. એક વાક્ય આપણને ખબર ના પડે, બધું જ સંસ્કૃતમાં સંભાષણ થતું હોય. અને મારા ખ્યાલથી જે બૃહદ પ્રસ્થાન છે, ખંડન ખાદ ખાદ્ય ચિત્ત સુખી વગેરે બધી ચર્ચા હશે. આપણે તો એ વસ્તુ ભણી જ નથી. એક થોડુંક 2-3 શ્લોકો આવડે અને આપણે તો કેવું પોતાના વિશે આમ હા આપણને તો ભૂમાની વ્યાખ્યા આવડી ગઈ વગેરે આપણને થાય. એ લોકોની ચર્ચા સાંભળીએ ને તો આમ આપણને ખરેખર શરમ આવી જાય. શું ચર્ચા ચાલતી હતી? હા, જગત ના હોય તે. હા, ઉપલક્ષણ શબ્દ. ઉપલક્ષણ શબ્દ વેદાંતને બહુ જ પ્રિય છે, વેદાંતીઓને. એટલે ઉપલક્ષણ શબ્દ કેમ મહત્વનો છે કે સુવર્ણના કિસ્સામાં જ્યારે એક પણ શું છે કંદોરો વીંટી બંગડી વગેરે ના હોય ત્યારે તો સુવર્ણ તત્વ કહેવાય ને. એમ કે સુવર્ણ એકે નામ રૂપમાં વિભક્ત ના થયું હોય ત્યારે પોતાના મૂળ સ્વરૂપે હોય. એટલે એવું ભૂમામાં નથી આવતું. જગતનો ભાવ કે અભાવ, ભાવ અને અભાવથી ભૂમા ઉપલક્ષિત છે. ઉપલક્ષિત છે એટલે જ્યાં ત્રિપુટી નથી એ ભૂમા છે એવું ના કહેવાય. તો ત્રિપુટીનો બાદ તો આવી રીતે સુષુપ્તિમાં પણ થાય છે. એટલે જ્યાં નાન્યત પશ્યતિ વગેરેનો આવો અર્થ નથી થતો. ત્રિપુટીના અભાવથી જે ઉપલક્ષિત છે, તે ત્રિપુટીનો અભાવ જે અધિષ્ઠાનમાં જણાઈ રહ્યું છે ને એ ભૂમા છે. એટલે ભૂમા ત્રિપુટી વગરનો, જગત વગરનો એવું નથી. જગતના અભાવથી જે ઉપલક્ષિત છે, એટલે કે જગતના ભાવ કે અભાવને આપણે તીર બનાવવાનું છે, એને સાધન બનાવવાનું છે. જગતનો ભાવ હોય કે અભાવ હોય છતાં જે સ્વયં પ્રકાશ અધિષ્ઠાન સ્વરૂપ છે એને ભૂમા કીધો છે. એટલે જગત ના હોય ત્યારે ભૂમાનો જે વ્યાવહારિક મહિમા છે એ અપ્રગટ હોય છે. પરંતુ મેં શું કીધું, નિરુપાધિકનો સ્વભાવ છે કે અનેક સોપાધિક રૂપે પ્રગટ થવું. સુવર્ણનો સ્વભાવ છે અનેક અલંકારો રૂપે પ્રગટ થવું. એટલે અલંકારો હોય કે અલંકારો ના હોય એનાથી સુવર્ણને કંઈ ફરક નથી પડતો. તો એવી રીતે જગત હોય કે જગત ના હોય, ભૂમા જે છે સ્વયં પ્રકાશ અધિષ્ઠાન જ છે. એ પોતાના વિશે મહિમાન્વિત થતો નથી. વ્યાવહારિક સ્તરે મહિમા વગેરે, એટલે યદિ મહિમામ પૃચ્છસી એવું સનતકુમાર નારદજીને પૂછે છે, તારે ખરેખર મહિમા જાણવો જ છે ને તો તને કહેવા પૂરતું, તારી જિજ્ઞાસા શાંત થાય એટલા પૂરતું કહું છું કે આ જગત એનો મહિમા છે. હકીકતમાં ભૂમાને આ જગતરૂપી મહિમાની જરૂર નથી. તો આ પ્રમાણે ઉપલક્ષિત છે જગત. यस, इसका मतलब ये है कि जब जगत ना भी हो तब भी मतलब भूमा है, ऐसा 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 नहीं होगा. वो तो है, लेकिन जगतનો ભાવ અને અભાવ એક વ્યાવહારિક સત્તામાં છે.
એનાથી હું ઉપલક્ષિત છું. ઉપલક્ષિત એટલે જગતનો ભાવ કે અભાવથી મારામાં કોઈ વૃદ્ધિ ક્ષય નથી ભૂમામાં એમ. એ બરાબર છે, પણ જ્યારે સ્વય મહિમની લીધું છે તો એનું કોન્ટ્રાસ્ટ જે છે ને એના વિરોધ જે છે એવો ન મહિમની ઇતિમાં થાય છે. ન મહિમની એ પારમાર્થિક સ્તરે છે. હા, પારમાર્થિક દ્રષ્ટિએ ભૂમાની કોઈ પ્રતિષ્ઠા નથી, એને પ્રતિષ્ઠાની મહિમાની જરૂર નથી. બરોબર? એ વાત છે. હા. Recording in progress. એ બુટ્ટી બંગડી હોય કે ના હોય, સોનાને કોઈ ફેર પડતો કોઈ નથી. ફરક નથી. એ જ વસ્તુ ને. એટલે જગત હોય કે ના ના હોય, હોય નથી, એને કઈ પણ ફરક ભૂમામાં ફેર નથી. નથી. એટલે અધિષ્ઠાન અધ્યારોપ સંબંધ છે ને એટલા માટે ભૂમાને કંઈ ફરક પડતો નથી. અધિષ્ઠાન અને અધ્યારોપ. હા? जो इसका जो जो इसका महिमनी यदि यदि सारे जगत महिमा में है तब भूमा उसमें है, और जब महिमा में नहीं है निगेट करते हैं तब भी भूमा है. ऐसा हुआ न महिमनी इति. मतलब जो आप पारमार्थिक कह रहे हैं वही उसका अर्थ. जब महिमा नहीं है मतलब जब जगत का अभाव हो तो भी है वो, ऐसा मतलब हुआ. આનંદ, આપણે ભૂમાનંદની વાત કરીએ તો કે ભૂમાનંદ જે છે એ નિરુપાધિક આનંદ, નિર્ભેળ આનંદ વગેરે જે કહેવાય આપણને, એ વ્યક્ત ક્યારે થાય? પ્રિય મોદ પ્રમોદ કે કોઈક પુણ્યો કર્યા હોય, લાડુ વગેરે વિષય રૂપે આનંદ વ્યક્ત થાય તો આપણને જે સ્વરૂપભૂત આત્માનંદ છે એની હાજરી ખબર પડે. એટલે જે આનંદ છે એને આ વૃત્તિની જરૂર છે ખરી પ્રગટ થવા માટે? આનંદ અનુભવાય ક્યારે? પ્રિય મોદ પ્રમોદ, પ્રિય વસ્તુનું સ્મરણ થાય, પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય, પ્રિય વસ્તુનો ઉપભોગ થાય. એટલે પ્રિય મોદ પ્રમોદ ત્રણ વૃત્તિ છે આનંદ ની અભિવ્યક્તિ માટે. એટલે આનંદને, ભૂમાનંદ જે છે અનંત પૂર્ણ આનંદ, એને પ્રિય મોદ પ્રમોદ વૃત્તિની જરૂર છે પ્રગટ થવા માટે? એને જરૂર નથી, પણ એનું સ્વભાવ અભિવ્યક્ત થવાનું છે. એટલે जो आपने हम जो है उसका कॉन्क्रीट फॉर्म है, तो जब हमको समझना होता है ना, तो शाखा चंद्र न्याय की तरह से जैसे आप बोलते हैं सारी चीजों जहाँ खत्म होगी वहाँ भूमानंद होगा. उसको जरूरत नहीं है पर हमें है जरूरत होती है. तो उसको और हम तो भूमा को अलग नहीं करना है ना. हाँ नहीं वो ठीक है. ચલો, આપણને આનંદની અનુભૂતિ માટે પ્રિય મોદ પ્રમોદ વૃત્તિની અપેક્ષા તો છે જ ને. આપણને છે. બધા એગ્રી છે? પ્રિય મોદ પ્રમોદ એટલે નહીં? હા બરોબર. વૃત્તિ. હા બોલો બોલો. કે તમારો જન્મ થયો કે એ તમારું જગત થયું, એટલે એ જગતની ઉત્પત્તિ પણ ભૂમા તો તમે નહીં હશો એટલે તમારો અભાવ થઈ જશે, તો ભૂમા તો રહેવાનો છે બીજા જગતના રૂપમાં. એવી મેં એક જગ્યાએ વાંચ્યું હતું. એટલે એનાથી તમને ખ્યાલ આવી જશે કદાચ.
હા એ તો છે. એક ઘડો જતો રહે તો એ આકાશને કશો ફરક નથી પડતો, આકાશમાં ઘડો છે. આપણે તો ઘડામાં આકાશ સમજીએ ત્યારે પછી બધા જ પ્રોબ્લેમ કે વગેરે ચિંતા વગેરે થતું હોય છે. આકાશમાં ઘડો છે એવું સમજીએ તો પછી ઘડાનો ભાવ કે અભાવ કશો જ ફરક ના પડે. અત્યારે આનંદ જે ભૂમાનંદ છે એનો મહિમા છે, લાડુ આઈસ્ક્રીમ ને બધું જે આપણને ભાવતું એ ગણી લેવાનું. એવું કીધું કે ભૂમાનંદનો મહિમા શું છે? લાડુનું સુખ ને જે કંઈ હોય એ બધું સુખ આપણને જે ભાવતું હોય, જે ગમતું હોય એ બધું ગણી લેવાનું. એ ભૂમાનો મહિમા છે. હા હા હા. એટલે સોપાધિક રૂપો એ નિરુપાધિકનો મહિમા છે એવું કહે. સોપાધિક ના હોય ત્યારે બચારાનું શું થશે ભૂમાનું? તો પછી ભૂમાનંદ અનુભવાશે જ નહીં ને. સોપાધિક નહીં હોય પોતાના સ્વરૂપમાં રહેશે, આનંદ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ છે ને એ તો. એટલે પ્રિયમોદ પ્રમોદ વૃત્તિ નહીં હોય તોય હું ખુશ હોઈશ. આમ એવું આમ ઉદાસ નિરાશ હતાશ નહીં બેઠો હોઉં. એવું તો બરોબર. પ્રિયમોદ પ્રમોદ વૃત્તિ નહીં હોય ને તોય હું પ્રસન્ન હોઈશ. મને વૃત્તિની જરૂર નથી. બરોબર ને. હું તો નિરુપાધિક આનંદ સ્વરૂપ ભૂમા છું. મારે પ્રગટ થવા માટે, અભિવ્યક્ત થવા માટે પ્રિયમોદ પ્રમોદ વગેરે કોઈ વૃત્તિની જરૂર નથી. જેટલાય લૌકિક સુખ આપણને જણાય છે એ બધા આના અજ્ઞાન કલ્પિત રૂપો છે ભૂમાના. નિરપેક્ષ સ્થિતિમાં એટલે સાપેક્ષ રૂપે જે જણાય છે એ જ બતાવે છે કે નિરપેક્ષ રૂપે તો એ છે જ. સોપાધિક રૂપોમાં જણાતો હોય તો નિરુપાધિક સ્વરૂપે છે જ. સોપાધિક રૂપો આવે છે જાય છે, નિરુપાધિકને એનાથી કશો જ લાભ હાનિ થતી નથી. એટલે વૃત્તિ ના હોય, વૃત્તિ વગર પણ હું આવી રીતે સ્વયં પ્રસન્ન છું જ. વૃત્તિની જરૂરિયાત કોને છે? અલ્પને છે. અલ્પ વસ્તુને વૃત્તિની જરૂરિયાત છે. એનો જ અહીંયા ભૂમામાં બાધ થયેલો છે. એટલે અલ્પતા જે છે, અલ્પને જ વૃત્તિની જરૂર હોય છે, વૃત્તિની જરૂર મારે નથી. એટલે આનંદ વગેરે જે કંઈ સોપાધિક રૂપે અનુભવાતો હોય તો લાડુ વગેરે જે કંઈ પણ આનંદ સોપાધિક રૂપે અનુભવાતો હોય, સાપેક્ષતયા અનુભવાતો હોય, એને નિરપેક્ષ બનાવવો પડે. નિર્ભેળ એટલે કે નિરપેક્ષ બનાવવો પડે. કેવી રીતે? હા, એટલે જે આપણને વૃત્તિની અપેક્ષાએ જણાઈ રહ્યો છે આનંદ, એને આપણે વૃત્તિની અપેક્ષા વગરનો ઓળખવાનો છે. તો એવું કઈ રીતે થાય? એટલે વૃત્તિરૂપી સાધનની આનંદને જરૂર નથી પ્રગટ થવા માટે એવું આપણે ક્રિએટ કરવું પડે. એવું વાતાવરણ, એવું એન્વાયરમેન્ટ જન્માવવું પડે કે આનંદને પ્રગટ થવા માટે વૃત્તિની જરૂર ના પડે. અત્યારે આપણને છે ને વૃત્તિની જરૂર પડે છે. થોડુંક ફીલ ગુડ ફેક્ટર, કોઈક મને સારું કંઈક કહે ને તો મને મજા આવે વગેરે. આનંદને માટે વૃત્તિની જરૂર પડે છે. તો વૃત્તિની જરૂરિયાત વગરનો આનંદ બનાવવો પડે. એવું ક્યારે થાય? અરે સુષુપ્તિમાં છે જ વૃત્તિ. અનુભવ છે આનંદનો એટલે વૃત્તિ છે જ. અવિદ્યા વૃત્તિ છે, સૂક્ષ્મ વૃત્તિ છે. જ્યારે અભિવ્યક્ત આનંદ છે, મીન્સ જે વ્યક્તિઓ છે એ અલ્પતાનું આપણે ધ્યાન કરીએ એની, ત્યારે we withdraw ourselves. હા, પ્રવચન સાંભળીએ ત્યારે. હા, બરોબર છે. એટલે શું થાય? પ્રવચન વખતે વૃત્તિ તો હોય છે ને, વૃત્તિ નથી હોતી તો સંભળાય જ નહીં, આપણને સમજાય જ નહીં કંઈ. હા, એટલે એ વખતે વૃત્તિનું જે આપણી સાધના છે ને, આ વેદાંતિઓ વૃત્તિના ભગત છે. વૃત્તિને સાત્વિક બનાવે, વૃત્તિને અંતર્મુખી બનાવે, વૃત્તિને પ્રત્યેક અભિમુખ બનાવે વેદાંતિઓ. કારણ કે નિરુપાધિક તો સ્વયં પ્રકાશ છે, હું રૂપે સિદ્ધ છે, જ્ઞાત છે, પ્રાપ્ત છે.
અને એટલે કામ ક્યાં કરવાનું છે? નિરુપાધિક તો હું રૂપે મને પ્રાપ્ત જ છે, સિદ્ધ જ છે. જે કંઈ કામ કરવાનું છે ઓલા અરીસાને આપણે ચોખ્ખો બનાવવાનો છે. એટલે આનંદને વૃત્તિની સહાયતા વગરનો બનાવવો છે આપણે. વૃત્તિ વગર પ્રગટ થાય ને એવો આનંદ જોઈએ છે. તો એવો આનંદ ક્યારે થાય કે વૃત્તિને આપણે જેટલી સાત્વિક બનાવીએ, જેટલી અંતર્મુખી બનાવીએ, જેટલી દૃશ્ય વગેરે જે પદાર્થોના આલંબન વગરની બનાવીએ, એટલે વૃત્તિને જેટલી સાત્વિક અંતર્મુખી બનાવીએ એટલે જેટલા બધા આરોપો જે છે ને એ બધા ખરી પડવા દઈએ. વૃત્તિ સાથે જ કામ કરવાનું છે. એટલે સાત્વિક, જેને અખંડાકાર વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ કહેવાય છે, વૃત્તિ જન્માવવાનું કામ જ, કારણ કે વૃત્તિ જ પ્રમાણ છે. પરાયયા તદક્ષરમ અધિગમ્ય દે, તો પરાવિદ્યા કે એને શું બ્રહ્માકાર વૃત્તિને પરાવિદ્યા કીધી છે. એ પ્રમાણે ભૂમાનો બોધ થાય ત્યારે એટલે વૃત્તિને સાત્વિક અને અંતર્મુખ બનાવતા 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 જેટલા પણ અજ્ઞાન કલ્પિત આરોપો છે કે આનંદને પ્રગટ થવા માટે આ વસ્તુ જોઈશે, આ વૃત્તિ જોઈશે, એ બધા આરોપ જ છે. સ્વયં પ્રકાશને વળી પ્રગટ થવા માટે જળની જરૂર પડી. એટલે એ આરોપો ખરી પડે અને નિરુપાધિક જે ભૂમા છે ને એનો બોધ થઈ જાય કે ખરેખર મારે પ્રગટ થવા માટે વૃત્તિની જરૂર નથી. મારે હોવા માટે, મારા પ્રકાશવા માટે, મારા આનંદ સ્વરૂપને જગ જાહેર કરવા માટે મારે વૃત્તિની જરૂર નથી. એટલે ભૂમા એ આનંદ સ્વરૂપ છે વગેરે સમજવું હોય, લૌકિક સુખ જે આપણને વિષયો વગેરેમાંથી મળે છે એને જ આપણે સાધન બનાવવાનું છે. તો એ લાડુમાંથી સુખ મળતું હોય તો એ લાડુનું સુખ ભૂમા સુધી કઈ રીતે પહોંચાડે? લાડુનો આપણે બીજાને આપીએ ત્યારે એ લાડુ ભૂમા સુધી પહોંચાડે. એની વૃત્તિને આપણે પ્રદાતા, કર્મયોગ વગેરે જે કંઈ પણ કીધું છે એના દ્વારા સાત્વિક જેટલો કર્મયોગ થાય ને એટલું અંતઃકરણ કે વૃત્તિ આપણી અંતર્મુખ બને છે એવું થાય છે. અને એટલા માટે એનો આટલો ભાર આપણે ભગવદ્ ગીતા વગેરેમાં આપવામાં આવેલો છે. કર્મયોગ વગેરે સાધનાઓ બહિર્મુખથી અંતર્મુખ બનાવે છે આપણને. જે લાડુમાંથી સુખ પ્રાપ્ત થતું હતું એ બીજાને આપી દીધું એટલે એનો આનંદ થયો. ધીમે ધીમે આપવાનું સુખ મળવા માંડ્યું ને अपनी जो लड्डू से जो सुख प्राप्त करने की जो प्रवृत्ति थी, वो जो वृत्ति थी वो खत्म हो गई. इस तरह से हम भूमानंद प्राप्त कर सकते हैं. ये बात यस यस હા, લાડુનું સુખ એ અત્યંત સ્થૂળ સુખ. હા બોલો બોલો બોલો. स्लोली एंड ग्रेजुअली यस मीन्स वृत्तियों का शुद्धिकरण होते होते वृत्ति अपने आप में समाप्त हो जाएगी और जिस चीज से आपको आनंद मिलता था उसको बाहर लेने की जरूरत नहीं होगी. वो आपके पास में जो है वही महसूस होगा. ऐसी बात होगी. એટલે લાડુનું સુખ એ સ્થૂળ સુખ છે. એટલે સ્થૂળ સુખ જે છે એ હંમેશા આપણને પરતંત્ર જ રાખે છે, વૃત્તિની જરૂરિયાત વાળું જ રાખે છે. લાડુ દ્વારા આપણે પ્રદાતા બનીશું, લાડુનો જ ઉપયોગ કરીને પ્રદાતા બનીએ. જે આપણા પ્રેય પદાર્થો છે, પ્રેય તો ભગવાન આપશે, પ્રેયની જરૂર નથી, મારે તો શ્રેય માટે પ્રયત્ન કરવાનો છે, એ બધી જે વિવેક હોય આપણામાં તો પ્રેયનું ઈશ્વરાર્પણ કરીએ. એટલે ભગવાન જેટલું આપે એમાં આપણે સંતોષ વગેરે માનીએ. એ પ્રેયમાંથી જે વસ્તુ છે એનો આપણે પ્રદાતા બનીએ અને પછી એનાથી વૃત્તિ જે છે ને એ અંતર્મુખ બનતી જાય છે, વિષય વગેરેના આલંબન વગરની બનતી જાય છે. પ્રિયમોદ પ્રમોદ વગેરે વૃત્તિ પ્રિયમોદ પ્રમોદ વિષયોના આલંબન વગરની બને અને પછી ધીમે ધીમે આગળ લઈ જાય, અંતર્મુખ બનાવે આપણને. यहाँ त्याग का महत्व है. यहाँ त्याग से ही आपको वृत्तियों का त्याग करने से ही you will go towards Bhuman. એટલે સુખ જેટલું સ્થૂળ વસ્તુઓમાંથી આવે છે. બોલો. વૃત્તિનો ત્યાગ કરવા માટે શું કરવું પડે? એટલે એ જ કહેતો હતો, સ્થૂળ વસ્તુઓમાંથી જેટલી સુખ આવે છે એ વધારે ને વધારે આપણને બહિર્મુખ અને જરૂરિયાત પરતંત્ર બનાવનારું છે. અને સૂક્ષ્મ વસ્તુઓ જે છે આપણા પ્રદાતા વગેરેનો જે આનંદ છે એ વૃત્તિની જરૂરિયાત વગર આપણને સ્વતંત્ર બનાવતું જાય છે. ઋષિભાઈ, ત્યાગાત શાંતિ અનંતરમ અહીંયા લાગુ પડે. યસ પડે લાગુ.
हाँ बस એ જ મતલબ એક આ જગ્યા સુખને વૃત્તિની જરૂરિયાત વગરનું બનાવવું. વૃત્તિ એટલે આપણે જે વિષયાકાર વૃત્તિની અહીં વાત થાય છે. વિષયાકાર વૃત્તિની જરૂરિયાત વગરનું સુખને બનાવવું. તો વિષયાકાર વૃત્તિ એટલે શું? વૃત્તિ કે જે બાહ્ય વિષયોના આધારે જન્મતી હોય, ઘટ પટ લાડુ વગેરે. તો એ વિષયના આલંબન વગર વૃત્તિ જન્મે. કઈ રીતે? બીજાને આપવા દ્વારા, પ્રદાન કરવા દ્વારા, નિસ્વાર્થતા દ્વારા. એટલે સુખને અભિવ્યક્ત કરવા માટે અંતર્મુખી વૃત્તિ હોય. યથા યથા પ્રત્યગવસ્થિતમ મનઃ તથા તથા મુંચતી બાહ્ય વાસના. ભૂમા અને ઈચ્છા આ બે એકબીજાથી વિરુદ્ધ વસ્તુઓ છે. એટલે ઈચ્છા આપણને બહિર્મુખ બનાવે છે અને ઈચ્છાની નિવૃત્તિ જ ભૂમા છે. એટલે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે એવું જે કીધું છે એ બહુનામ જન્મનામમાં જેટલા પણ નિર્વાસના વાસનાની નિવૃત્તિ માટે જે જન્મોમાં પ્રયત્ન થયો હોય એ બધા અનેક જન્મોની ત્યાં ગણતરી થઈ છે. એટલે ઈચ્છા પૂર્તિને હું ઝંખી નથી રહ્યો, ઈચ્છાની નિવૃત્તિને ઝંખી રહ્યો છું. આવો જો વિવેક હોય આપણામાં ત્યારે ધીમે ધીમે આ વૃત્તિ જે છે એ બહિર્મુખતા છોડીને અંતર્મુખ બનતી જાય. બરોબર? ગુજરાતી કવિતા છે, હા. ગમતાનો કરો ગુલાલ. એટલે ગમતી વસ્તુનો ગુલાલ કરો, બીજા પર છાંટો એટલે બીજાને આપી દો. એટલે એમાંથી એટલે આ કર્મયોગ જ. કર્મયોગ જ બહુ સરસ એક કવિતા લખી છે. એટલે બહુ સરસ થાય છે ઘણી વખત. હા, ગમતાનો કરે ગુલાલ. ગુલાલ. બહુ સુંદર. એટલે જ્ઞાતા જ્ઞેય જ્ઞાન ત્રિપુટી વગેરે જે છે, મને બીજી વસ્તુને જાણવા માટે જ્ઞાતા બનવું પડે, જ્ઞાનરૂપી જે વૃત્તિની જરૂર પડે અને આ કરણની જરૂર પડે. પરંતુ ભૂમાને જાણવા માટે જ્ઞાતાની જરૂર નથી, જ્ઞાતાપણું છોડવું પડે. એટલે જ્ઞાતાપણું છૂટે તો પછી ભૂમા સ્વરૂપ ઓળખાય. સચ્ચિદાનંદ રૂપ છે એટલે એનો આનંદ આ રીતે પ્રગટ થાય. કોઈ નિમિત્ત વગર, નિમિત્ત વગર, કોઈ નિમિત્ત વગર જ એ આપણને અનુભવ થાય છે. તો એ ભૂમાનો આનંદ કહેવાય. બરોબર. નિર્નિમિત્ત આનંદ એ સ્વરૂપ જ છે આપણું. નિર્નિમિત્ત આનંદ એ આપણા વિશેની વાસ્તવિકતા છે, હકીકત છે. હા, એટલે હવે અહીંયા એક બીજો મંત્ર નાનો અમથો છે. આ યદિવા ન મહિમની વગેરે જે કીધું છે, તો ગો અશ્વમ યહ મહિમા ઇતિ આચક્ષતે હસ્તે હિરણ્યમ દાસભાર્યમ ક્ષેત્રાણી અપી. એટલે ગાય, ઘોડો વગેરે પહેલાં જે બધા ધન હતા, મહિમા હતી, આવી રીતે માપવામાં આવતી હતી. તો એ અહીંયા કહે છે ક્ષેત્રાણી એટલે ખેતર હોય, આયતનાની ઘર વગેરે હોય. ન અહમ એવમ બ્રવીમી કે જેવી રીતે આ બધો આપણો મહિમા હોય એવી રીતે હે નારદજી હું નથી કહેતો. ઇતિ હોવાચ અન્યો હિ અન્યસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ. બીજો બીજામાં પ્રતિષ્ઠિત હોય, પરંતુ એવું અહીંયા નથી. યદિ સ્વમહિમની પ્રતિષ્ઠિત ભૂમા કથમ તર્હિ અપ્રતિષ્ઠા ઉચ્યતે. એટલે ભાષ્યકાર અહીંયા કહે છે જો ભૂમા પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત હોય તો અપ્રતિષ્ઠિત કેમ કીધું છે? તો અહીંયા ભાષ્યકાર કહે છે દ્વંદ્વ એક, આ તો સમાસ કીધું. ન અહમ એવમ સ્વતઃ અન્યમ મહિમાનમ આશ્રિત ભૂમા ચૈત્રવત ઇતિ બ્રવીમી. એ ભૂમા કોઈક બીજા મહિમામાં પર આશ્રિત છે એવું નથી કહેતો. અત્ર હેતુત્વેન અન્યો હિ અન્યસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ વ્યવહિતેન સંબંધ. એટલે આવી રીતે દ્વૈત નથી, પોતે પોતાનામાં જ પ્રતિષ્ઠિત છે. અરે ક્યાં ગયું? એટલે સ્વમહિમની એટલે પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે, એટલે એમાં આધારાધે ભાવ નથી. હકીકતમાં તો પારમાર્થિક દ્રષ્ટિએ પ્રતિષ્ઠા કે મહિમાની જરૂરિયાત વગરનો જ છે. તો ભૂમા કસ્મિન પ્રતિષ્ઠિત, તો સનતકુમારે કીધું ન પ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિત. અપ્રતિષ્ઠિત એટલે શું? તો એ હવે 25મા ખંડમાં સમજાવે છે. પ્રતિષ્ઠાની જરૂરિયાત વગરનું છે એટલે શું? કંઈ હવામાં અધ્ધરતાલ રહે એવું
એટલે અપ્રતિષ્ઠિતને આપણે સમજવું કઈ રીતે, એને વિઝ્યુલાઇઝ કઈ રીતે કરવું. પારમાર્થિક દ્રષ્ટિએ ભૂમા પ્રતિષ્ઠાની જરૂરિયાત વગરનો છે એટલે શું, તો એ હવે સમજાવે છે. 25મો ખંડ, પહેલો મંત્ર. સ એવ અધસ્તાત સ ઉપરિષ્ટાત સ પશ્ચાત સ પુરસ્તાત. આ સહ એવું ગણવાનું છે. સહ ભૂમા એ પુલ્લિંગ શબ્દ છે. સહ એવ અધસ્તાત સહ ઉપરિષ્ટાત સહ પશ્ચાત સ પુરસ્તાત વગેરે. સ દક્ષિણત ઉત્તરતઃ. એ જ નીચે છે, એ જ ઉપર છે, એ જ પાછળ છે, એ જ આગળ છે, એ જ જમણી બાજુ છે, એ જ ડાબી બાજુ છે. સહ એવ ઇદમ સર્વમિતિ. આ ભૂમા જ આ બધું છે. તો પછી સર્વવ્યાપક છે. અથ અતઃ અહંકારાદેશ એવ. અહમ એવ અધસ્તાત અહમ ઉપરિષ્ટાત, એટલે હું જ ઉપર છું, હું જ નીચે છું, હું પાછળ આગળ ડાબી જમણી વગેરે છું. અહમ એવ ઇદમ સર્વમિતિ. આ પ્રમાણે 25મા ખંડનો પહેલો મંત્ર છે. તો આ શેના માટે કીધું છે આવું? તો ભૂમા આ બીજો મંત્ર નથી લેવાનું. હા આપણા 24માં બીજો મંત્ર લેવાઈ ગયો. હા, ગો અશ્વમીવ એટલે દેવદત્ત ની આ ગાય ને ઘોડો ને ખેતર ને બધું હોય તો દેવદત્ત અને ગાય ખેતર વગેરે જુદું છે. એવી રીતે ભૂમા અને જગત એનો મહિમા જુદો છે એવું નથી કહેતો. ન અહમ એવમ બ્રવીમી, એવી રીતે સનત કુમારે સમજાવ્યું. એટલે ભૂમા જીવનની વાસ્તવિકતા બને અને જિજ્ઞાસુને ભૂમાનો બોધ સ્પષ્ટ થાય એ હેતુથી હવે આ બધા જે મંત્રો છે આદેશ આપવામાં આવે છે. આદેશ એટલે આદિશ્યતે ઇતિ આદેશ, જેનો આવી રીતે આદેશ આપવામાં આવે. આદેશ એટલે શું કહેવાય? આદેશ શબ્દ ક્યાં આવ્યો? આપણે ક્યાં આવ્યો આદેશ? કેનો ઉપનિષદ? हाँ गीताजी में आया था ना गीता आदेश. કેનો ઉપનિષદમાં આદેશ ક્યાં આવ્યો? ખબર નથી મને તો. એટલે હોઈ શકે, મને ખબર નથી. કેનો ઉપનિષદમાં આગમ વાક્ય છે. અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. આદેશ શબ્દ એશ આદેશ શું ઉપદેશ? શેમાં? ઉપદેશ અને પહેલા પ્રવચન હતું ત્યારે જ આદેશ આવ્યો હતો. હા, એટલે શેમાં? અને પહેલા આપણે કઈ પ્રવચન હતું? હા, બરોબર. કયું હતું? બરોબર. એ યાદ નથી. હા, એમાં આદેશ આવ્યો છે. બરોબર છે. હા હા. શ્વેત કેતુ ઉદ્દાલક ઉત્તમ આદેશમ અપ્રાક્ષ્ય યેન અશ્રુતમ શ્રુતમ ભવતિ અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ. આ બધા ગોખવાના હતા મંત્રો. આદિશ્યતે ઇતિ આદેશ, એનો બે વ્યુત્પત્તિ, કરણ વ્યુત્પત્તિ અને કર્મ વ્યુત્પત્તિથી અર્થ કરેલો છે. પરમ બ્રહ્મ આદેશ શબ્દનો અર્થ છે અને તત્વમસી મહાવાક્ય એ આદેશ શબ્દનો અર્થ છે. પરમ બ્રહ્મ જેના વડે ઉપદિષ્ટ થાય એવું તત્વમસી ને આદેશ કયો, અને વેદો ઉપનિષદો દ્વારા જેનો ઉપદેશ આપવામાં આવે છે એ પરમ બ્રહ્મનો આદેશ કીધો છે. તો અહીંયા ભૂમાનો આદેશ આપવામાં આવે છે કે જેથી ભૂમાનો સ્પષ્ટ બોધ થાય. જિજ્ઞાસુને ભૂમા વાસ્તવિકતા બને એવી રીતે આદેશ આપવામાં આવે છે. ભૂમા કોઈક પરોક્ષ વસ્તુ, આમ ભૂમા મહાન છે, આમ તેમ છે, એવી કોઈક આપણાથી જુદી વસ્તુ છે ને એ ન રહી જાય એના માટે આ ભૂમા વાસ્તવિકતા એટલે આમ મહાન એટલે શું? મહાનતાની કે અપરિચ્છિન્નતાની, નિરતિશય મહાન વગેરે જે શબ્દો છે બધા, લિમિટલેસનેસ વગેરેનો અહીંયા ડાયમેન્શન આપવામાં આવે છે અને સમજાવવામાં આવે છે. સ એવ અધસ્તાત સ ઉપરિષ્ટાત વગેરે દ્વારા. તો ભૂમાંથી જુદું કંઈ નથી, અન્ય કંઈ નથી. એટલે યતો વા ઇમાની ભૂતાની જાયંતે વગેરે દ્વારા જે કંઈ પણ દેખાય છે, જન્મેલું છે, પ્રતીત થાય છે, બધું ભૂમારૂપી અધિષ્ઠાન ઉપર જ છે. એટલે અધિષ્ઠાન જે છે, હવે આપણે માટી ઘટ વગેરે દ્વારા કહીએ, આપણને દેખાય છે ઘડો,
બરોબર, આપણને ઘડો દેખાય છે તો ઘડામાં આપણે અત્યારે કહેવું છે કે માટી જ ઉપર છે, નીચે છે, આગળ છે, પાછળ છે, ઉપર છે, નીચે છે, વગેરે બધું. એ પ્રમાણે અધિષ્ઠાન જે છે ભૂમા, એના માટે કહેવામાં આવ્યું છે કે સહ એવ અધસ્તાત. અધસ્તાત એટલે નીચે, તો એ જ નીચે છે. અને નીચે છે એટલે નીચેપણું, નીચે હોવાપણું પણ ભૂમા છે, અને નીચે એ પણ ભૂમા છે. એટલે જે નીચે રહેલો છે ને એ પણ ભૂમા છે, અને નીચે હોવાપણું એ પણ ભૂમા છે. એટલે આવી રીતે જેમ કે આ મોબાઈલ હોય અને આ પુસ્તક હોય, તો પુસ્તક અરે મોબાઈલ પુસ્તકની નીચે છે. કેમ ગયું? હા, દેખાય છે. હા, તો મોબાઈલ પુસ્તકની નીચે છે. તો સહ એવા અધસ્તાત એમ કરીને શું કહીએ છીએ? તો જે નીચે છે, નીચે હોવાપણું એ બધું જ ભૂમા છે. એટલે એમ કરીને સર્વત્ર કે વ્યાપકતાના આપણને દર્શન કરાવવામાં આવે છે. નિરંતર શબ્દ છે ઈશાવાસ્ય ઉપનિષદમાં બહુ સુંદર રીતે સમજાવવામાં આવેલો છે. શું છે? 5મો મંત્ર છે ને, તદે જતી તન્ને જતી વગેરે દ્વારા શું હતું એમાં? સતત અંદર છે અને બહાર છે, તો અંદર અને બહારની જે સીમા છે એમાં નથી કે ના, નિરંતરંચ એવી રીતે ભાષ્યકાર ત્યાં કહે છે. સતત નિરંતર ભૂમાનું દર્શન થઈ શકે છે. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. મારી સમાન સત્તામાં કોઈ નથી, મારાથી અધિક સત્તામાં કોઈ નથી, મારાથી ન્યૂન સત્તામાં પણ કોઈ નથી. 7મા અધ્યાયમાં ભગવાન કહે છે અહમ સર્વસ્ય પ્રભવ, હું જ બધાનો પ્રભવ છું, હું જ બધાનો પ્રલય છું, મારા સિવાય આ જગતમાં કશું જ નથી, એવું ભગવાન ત્યાં કહે છે. જે કંઈ છે એ મારી અપરા અને પરા પ્રકૃતિ છે. તો એવી જ રીતે આ જે કંઈ પણ અહીંયા જગત છે એમાં બહાર હોવાપણું, અંદર હોવાપણું, બહાર અંદર, ઉપર નીચેપણું, આ બધું જ હું છું. એટલે આ બધું જ ભૂમા છે, એવી રીતે સમજાવવાનું છે. હા, એટલે સહ એવ ઇદમ સર્વમ, ભૂમા એવ ઇદમ સર્વમ. તો ઇદમ સર્વમ ભૂમા એવ, આ બધું જ ભૂમા છે. એ પ્રમાણે અહીંયા બાદ સામાનાધિકરણ્ય છે. એટલે ઇદમ સર્વમ જે છે અને ભૂમા એ વચ્ચે આવી રીતે અધિષ્ઠાન અધ્યારોપ સંબંધ છે. તો અધિષ્ઠાન જે છે એનું ઓળખ કે બોધ કેવી રીતે થાય? આરોપના બાધપૂર્વક, અધ્યારોપના બાધપૂર્વક થાય છે. એટલે ઇદમ સર્વમ જગતના બાધપૂર્વક આ ભૂમા છે. એટલે જગતનો બાદ અને ભૂમાનો બોધ આવા બધા મંત્રથી થાય છે. જગતનો બાદ થાય છે. સહ એવ અધસ્તાતથી જગત આવી રીતે ભૂમાથી સ્વતંત્ર છે એવું નથી, આ બધું જ ભૂમા છે એવું કીધું. એટલે પણ મને તો જગત દેખાય છે, તો ભૂમા શું છે? એટલે ભૂમાને આમ જગતથી આમ ક્યાંક બહાર જઈને અતિક્રાંત કરીને જોવાનો છે, એનું દર્શન થશે એવું નથી. જે કંઈ છે એ ભૂમા છે એવું કહીએ ત્યારે જે કંઈ છે ને એ હકીકતમાં ભૂમા છે. એટલે આપણે જેને અનેકવિધ નામરૂપ કહીએ છીએ એ હકીકતમાં નામરૂપ નથી પણ ભૂમા છે. એટલે ભૂમા અને જગતની વ્યાખ્યા અહીંયા આપેલી છે. જગત કોને કહેવાય? સાચી રીતે ન ઓળખાયેલો ભૂમા એ જગત છે. નામરૂપ શું છે? સાચી રીતે ન ઓળખાયેલું અસ્થિભાતિ પ્રિય એ નામરૂપ છે. એટલે જગત શું છે? સાચી રીતે ન ઓળખાયેલો ભૂમા એ જગત છે. તો ભૂમા શું છે? જો જગતને શું કીધું? હા, જગતના ભાવ અને અભાવ વગરનો. જગતની સાચી ઓળખ ભૂમા છે અને ભૂમાની ખોટી ઓળખ જગત છે. બરોબર? એટલે જગત અને ભૂમા વચ્ચે શું આવો બાદ સામાનાધિકરણ્ય છે. જગત ભૂમા છે એવું કહીએ ત્યારે જગત નથી ને ભૂમા છે. એટલે આવી રીતે બાદ થાય અને ભૂમાનો બોધ થાય છે. જગતનો બાદ થાય, ભૂમાનો બોધ થાય. એટલે ભૂમા જ આ બધું છે. તો જગત શું છે? તો કે ભૂમા જ હકીકતમાં આ બધું છે. પરંતુ ભૂમાને ન ઓળખીએ ને તો આ બધું સાચું લાગે આપણને. તો પછી આ બધું સાચું કેમ લાગે છે? કે ભૂમાને ઓળખતા નથી માટે. એટલે ભૂમાની વિપરીત ઓળખ, અન્યથા ઓળખ જ આ જગત છે. જગતની સાચી ઓળખ ભૂમા છે. જગતની સાચી પ્રામાણિક ઓળખ ભૂમા છે. એટલે જ્ઞાની
જેનું બ્રહ્મ રૂપે દર્શન કરે છે એને જ અજ્ઞાની જગત રૂપે જોઈ રહ્યો છે. જ્ઞાની જેનું બ્રહ્મ સ્વરૂપે દર્શન કરે છે એને જ અજ્ઞાની જગત રૂપે જોઈ રહ્યો છે, ભ્રાંતિ રૂપે જોઈ રહ્યો છે. વસ્તુ તો એક જ છે, દોરી. અજ્ઞાની એને સાપ રૂપે જુએ છે, જ્ઞાની એને દોરી રૂપે જુએ છે. એટલે વસ્તુ તો એક જ છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતી સંયમી. એટલે જેમાં યા નિશા સર્વભૂતાનામ, જ્યાં બધા અજ્ઞાની ઊંઘે છે, જ્યાં બધા અજ્ઞાની જેની નોંધ નથી લેતા, શું છે? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતી સંયમી. એમાં જ્ઞાની જાગે છે, એટલે કે જ્ઞાની એના સ્પષ્ટ દર્શન કરે છે પરમાત્માના, ભૂમાના. એટલે જ્ઞાની પરમાત્માના, ભૂમાના જ્યાં સ્પષ્ટ દર્શન કરે છે, એને ન જાણવાને લીધે, વૃત્તિ ન હોવાને લીધે જ અજ્ઞાની ત્યાં ઊંઘે છે, એટલે કે અંધકાર વગેરેના જગતના દર્શન કરે છે. અને યસ્યામ જાગૃતિ ભૂતાની, જ્યાં ભૂતો જાગે છે, ભૂતો જ્યાં જગતને જોઈ રહ્યા છે, સા નિશા પશ્યતો મુને હે, એને જ જ્ઞાની આવી રીતે, નિશા એટલે કે અજ્ઞાન, એટલે કે હકીકતમાં આ જગત તો અવિદ્યા જ છે, અવિદ્યા કલ્પિત છે, અવિદ્યાને લીધે જણાય છે, સાચું નથી, એવું જ્ઞાનીને દર્શન થાય છે. કર્મણી અકર્મય પશ્યેદ અકર્મણી ચ કર્મય, જેને અજ્ઞાની કર્મ તરીકે જુએ છે, બોલવાની ક્રિયા, ચાલવાની ક્રિયા, એ ક્રિયારૂપ કર્મ તરીકે જુએ છે, એને જ જ્ઞાની કઈ રીતે જુએ છે? અકર્મ આત્મ સ્વરૂપે, કારકોનો કોઈ ભાગ ન હોય એવો અકારક આત્મા રૂપે કર્મને જોઈ રહ્યો છે. બોલવાની ક્રિયાને અજ્ઞાની બોલવાની ક્રિયા રૂપે જુએ છે, વક્તા શબ્દો, બોલવાની ક્રિયા, એના દ્વારા સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા વગેરે રૂપે અજ્ઞાની જોઈ રહ્યો છે. એ જ બોલવાની ક્રિયાને જ્ઞાની કઈ રીતે જુએ છે? કે બોલવાની ક્રિયા અધ્યક્ષ એવા ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની સન્નિધિમાં થઈ રહી છે, એટલે કે એ અધ્યક્ષ ઉપર એની જ્ઞાનીની દ્રષ્ટિ છે. તો આમ કર્મણી અકર્મય પશ્યેત વગેરે, એટલે જ્ઞાની જે છે એ વાસ્તવિકતાને થી ચૂકી જતો નથી. જે તત્વ છે, વાસ્તવિકતા છે, એને ચૂકી જતો નથી. અને અજ્ઞાની જે છે એ વાસ્તવિકતાને ચૂકી જાય છે અને આરોપિત જે રૂપો છે એને જુએ છે, એને સત્ય માને છે. એટલે ઇદમ સર્વમ સહ ભૂમા એવ, જો કંડિકામાં સએવ ઇદમ સર્વમ એવું છે તો આ બધું ભૂમા છે, એટલે વાક્યનો કરતા ઇદમ સર્વમ સમજવાનો. ઇદમ સર્વમ સહ ભૂમા એવ, આ બધું ભૂમા છે. વાક્યની શરૂઆત આનાથી થાય, ઇદમ સર્વમથી થાય, એટલે એને અનુવાદ કર્યો કહેવાય. જે સાપને તું જોઈ રહ્યો છે એ હકીકતમાં દોરી છે, એવું આ વાક્ય થયું, બાધ સામાનાધિકરણને વાળું. એટલે ભૂમા કે સહ કે બ્રહ્મ વગેરેની વાત કરીએ તો પોતાનાથી કોઈ ભિન્ન પરોક્ષ વસ્તુ છે. તમે તો સહ એવ ઇદમ સર્વમ, આ ભૂમા ઉપર છે ને નીચે છે ને બધું કીધું, એનાથી મને શું લાભ થયો? હું તો એવો ને એવો જ રહ્યો ને બિચારો બાપડો. ભૂમા ભલે ને મહાન હોય, મારું શું થયું એમાં? એટલે પછી સનતકુમાર ભૂમાના બદલે, સહના બદલે અહમ શબ્દ વાપરે છે. અતઃ અહંકારાદેશ. અહીંયા અહંકારનો અર્થ જે ઈગો છે ને, ઈગો નથી થતો. અહંકાર રૂપે, એટલે અહમ આકારે. અહીંયા કીધું જો સહ એવ ઇદમ સર્વમ કહી દીધું, પછી ઇતિ કહીને પૂર્ણવિરામ છે. અથ અતઃ, અને માટે હવે અહંકારાદેશ કરવામાં આવે છે. અહંકારાદેશમાં અહંકારનો ઈગો અર્થ નથી થતો. અહમ એવ ઇદમ, અહંકારાદેશ એવ અહમ એવ અધસ્તાત અમહમ ઉપરિષ્ટાત. એટલે ભૂમા ઉપર છે નીચે છે એવું બધું નથી, હું ઉપર નીચે વગેરે રીતે સર્વવ્યાપક છું. તો અહંકારાદેશ એટલે શું? ભૂમાનો અહમ ઇતિ આકારેણ ઉપદિશ્યતે. ભાષ્યમાં અહંકારાદેશનો શું અર્થ કરેલો છે? ઉચ્યતે અધસ્તાત વ્યતિરેકેણ તથા ઉપરિષ્ટાત ભૂમા યત્ર નાન્યત પશ્યતિ પરોક્ષ. સ એવ અધસ્તાદિતિ, તે ઉપર છે નીચે છે એનાથી શું થશે? પરોક્ષ નિર્દેશાત, ભૂમાનો પરોક્ષ નિર્દેશ થયો. એ દ્રષ્ટુ જીવાત અન્યો ભૂમા સ્યાત, મુજ જીવ દ્રષ્ટા કરતા આ ભૂમા કોઈક બીજી વસ્તુ છે, હું ક્યાંથી ઉપર નીચે અંદર બહાર બધું છું, એવું કોઈને ન થાય. ઇતિ આશંકા મા ભૂત કસ્યચિત. એટલા માટે હવે અથ અતઃ અનંતરમ અહંકારાદેશ, જો અહંકારાદેશનો અર્થ કર્યો ભાષ્યકારે,
અહંકારેણ આદિશ્યતે ઇતિ અહંકારાદેશઃ દ્રષ્ટુઃ અનન્યત્વ દર્શનાર્થમ ભૂમા એવ નિર્દિશ્યતે અહંકારેણ અહમ એવ અધસ્તાત ઇતિ. દ્રષ્ટા જીવથી ભૂમા જુદો નથી. દ્રષ્ટાથી અભિન્ન સ્વરૂપે જ ભૂમાનો આદેશ કરવા માટે અહમ રૂપે ભૂમા, એટલે અહંકારાદેશનો અહંકાર ઈગો અર્થ નથી. અહમ આકારે ઇત્થંભૂત તૃતીયા છે. ઇત્થંભૂત તૃતીયા એટલે ખ્યાલ હશે બધાને. ઐક્યનો નિર્દેશ થાય છે, અભિન્નત્વ અભેદનો નિર્દેશ થાય છે. એટલે અહમ એવ ઇદમ સર્વમ, એટલે અહમ એવ અધસ્તાત અહમ ઉપરિષ્ટાત એવું બધું જ કહે છે. એટલે એ ઇત્થંભૂત તૃતીયા વડે ઉપદેશ અપાયો છે. એટલે કે હું અહમ એવ ઇદમ સર્વમ, તો એમાં પણ બાદ સામાન અધિકરણ્ય નહીં સમજવાનું. જો સહ એવ ઇદમ સર્વમ એમાં બાદ સામાન અધિકરણ્ય છે. અહમ એવ ઇદમ સર્વમ, સહ એવ ઇદમ સર્વમ એ પહેલાં કીધું, પછી અહમ એવ ઇદમ સર્વમ એટલે ભૂમાનો અહમ રૂપે ઉપદેશ થયો છે. અહમ આકારે, અહમ રૂપે, હું રૂપે, દ્રષ્ટા રૂપે, જીવ રૂપે આદેશ થયો છે. એટલે ભૂમા અને હુંનું અભેદ જ્ઞાન અહીંયા ઉપદેશ્યું છે. અને હુંનું સર્વાત્મત્વ, સર્વરૂપત્વ, સર્વાંતર્યામિત્વ વગેરે બધું સમજાવવામાં આવેલું છે. એટલે ભૂમા એટલે ઉપર અને ઉપરપણું ભૂમા છે, નીચે અને નીચેપણું ભૂમા છે. એવી રીતે ભૂમામાંથી તાટસ્થ્યની નિવૃત્તિ માટે ભૂમાનો અહમ રૂપે ઉપદેશ આપવામાં આવેલો છે. દ્રષ્ટાથી અભિન્નત્વ બતાવવા માટે ભૂમાનો ઉપદેશ છે. એ 24મો ખંડ છે જે યત્ર નાન્યત પશ્યતિ, એને લક્ષણ વાક્ય કહેવામાં આવે છે. લક્ષણ વાક્ય. અને આ 25મો ખંડ જે છે સહ એવ ઇદમ સર્વમ અહમ એવ ઇદમ સર્વમ, એને મહાવાક્ય કીધેલું છે. એટલે ભૂમાનો અહમ રૂપે તત્નો ત્વમ રૂપે ઉપદેશ અપાયો એટલે મહાવાક્ય છે. ત્વમનો તત રૂપે ઉપદેશ અપાયો, અહમ એવ ઇદમ સર્વમ એમ કરીને તત રૂપે વ્યાપક રૂપે ઉપદેશ અપાયો. એટલે આમ મહાવાક્ય તત્વમસી રૂપે જાણે કે અહીં ઉપદેશ આપવામાં આવેલો છે. હજી એક આત્માદેશ છે એ હજી આવે છે આગળ, અને પછી સનતકુમાર સુંદર રીતે આનું કન્ક્લુઝન બતાવે છે, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.